हेलो बच्चा लोगो, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. દોસ્તો આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર નંબર 9 છે એનો લેક્ચર 5 લઈને આવ્યા છે દોસ્તો. લેક્ચર 1 થી 4 બહુ ગજબના બન્યા છે, એકવાર જોઈ લેજો દોસ્તો. અને હા, જોવાવાળા બાળકોને નમ્ર વિનંતી કે હું આ NCERT ટેક્સ્ટ બુકનો લેક્ચર લઈ રહ્યો છું, તો એ પ્રમાણે એને જુએ દોસ્તો. જી નીટની અપેક્ષા ન રાખે. થેન્ક યુ વેરી મચ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. આજનો આપણો સુંદર ટોપિક છે જે ગયા લેક્ચર નંબર 3 ઉપર બેઝડ છે. લેક્ચર 3માં મેં એક વાત કરી હતી તમને કે દોસ્તો કે સ્થિતિસ્થાપક અંક જે ખરેખર બરાબર થતો હતો પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરની. બરાબર? ઓકે દોસ્તો, મતલબ શું છે સાહેબ? આને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. પણ આનો મતલબ શું? મતલબ વગર તો જીવન વ્યર્થ છે દોસ્તો. તો આજ ચર્ચા, આજ મારો લેક્ચર 5 આ પૂરા ટોપિકની બાબતે જ છે દોસ્તો. તો લેટ્સ સ્ટાર્ટ. જે બાળકોએ હાથમાં પેન અને ચોપડો ના લીધા હોય દોસ્તો એ લઈ લેજો અને જોડે જોડે નોટ્સ બનાવજો, તમને જોર મજા આવવાની છે. ચલ ભાઈ સ્ટાર્ટ કર. હા, કોઈક બાળકો મને કમેન્ટમાં એવું લખે છે કે સર જે તમે બોર્ડ ઉપર લખાવો છો એવું ને એવું અમે સ્કૂલની એક્ઝામમાં લખીએ તો શું પૂરા માર્ક્સ મળશે દોસ્ત? હા મળશે. મજા કર, હું બેઠો છું ને, અત્યારે તો ઊભો છું પણ હું બેઠો છું, હો ને. ચલ સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આની ચર્ચાઓ કરીશું હું. તો લેટ્સ સ્ટાર્ટ. સૂત્ર આવી ગયું. વ્યાખ્યા શું બનાવશો તમે સ્થિતિસ્થાપક અંકની? સૂત્ર તો ક્લિયર છે. શું છે સૂત્ર? પ્રતિબળ છેદમાં વિકૃતિ. દોસ્તોનો મતલબ સમજાવીશ તો તમને વધારે ખુલાસો થશે. સર ક્યાં વાત છે સર યાર. પણ ચલો પહેલા વ્યાખ્યા. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. વ્યાખ્યા, સૂત્ર, પછી દોસ્તો આવે એકમ. દેખાઈ રહ્યું છે બાળકોને? હું દેખાઈ રહ્યો છું બાળકો? ઓકે. એકમ. એકમ આવે દોસ્તો, પ્રતિબળનો એકમ થાય ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. વિકૃતિનો તો કોઈ એકમ હોય જ નહીં, એકમ રહિત છે દોસ્તો. એટલે ફાઇનલી શું એકમ થઈ ગયો એનો? ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. હવે દોસ્તો કીધું છે પારિમાણિક સૂત્ર. આવું કંઈક થશે? ઠીક છે દોસ્તો. હવે એવું કીધું છે શેના પર આધારિત છે? આધાર શેના પર રાખે છે? સર શું છે આ? કે છે શું? અમે ડાયરેક્ટ ગોખી રહ્યા છીએ અત્યારે કે આધાર કોના ઉપર રાખે? તો દ્રવ્યની જાત પર. હવે મિનિંગ સમજાવું છું દોસ્તો, ધ્યાનથી સાંભળજો. એક ખાસ નોંધ કહી દઉં દોસ્તો, પરિમાણ પર આધારિત નથી આ. ઓહો સાહેબ, થિયરી ગોખાવડાવી દીધી હો તમે તો. પરિમાણ પર આધારિત નથી આ. બીજી નોંધ આપું દોસ્તો, મોટા ભાગના દ્રવ્યમાં સિગ્મા ચલે છે એ થતું હોય છે, પરંતુ અમુક ભાગમાં, અમુક દ્રવ્યોમાં દેખાઈ રહ્યું છે બાળકોને, સિગ્મા ચલે છે નોટ પ્રપોઝનલ ટુ એનું પાલન. ટૂંકમાં સિગ્મા અને એ સમપ્રમાણમાં હોતા નથી દોસ્તો. ક્લિયર છે? તો આવું તમે એક્ઝામમાં જઈને લખશો ને તમારા 2 માર્ક્સ આવી જશે દોસ્તો. અલ્ટિમેટલી અમે આ ગોખ્યું કે એનો મતલબ શું સાહેબ એ સમજાવો અમને, કે શું ફીલ આપે છે. જેમ કે લાસ્ટ ટાઈમ ફીલ આપી હતી તમને મેં પ્રતિબળની, વિકૃતિની, પછી પેલું ABCDE વિભાગની. કેવું મસ્ત ગજબ ફીલ હતી કે નહીં દોસ્તો? તો આજે હું કેની ફીલની વાત કરું છું કે એક એવું આંક છે, દરેક દ્રવ્યનો ફિક્સ આંક છે. કે જેમ કે હું નોર્મલી વાત કરું, હું સ્ટીલ લઉં અને રબર લઉં તો તમને મેં લાસ્ટ ટાઈમ સમજાવેલું છે કે સ્ટીલ એ વધારે ઇલાસ્ટિક છે, વધારે સ્થિતિસ્થાપક છે. કેમ? જલ્દીથી એની જગ્યા પાછી લઈ જશે. અને બીજું કે સ્ટીલમાં થોડો ઘણો બી ફેરફાર કરવો હશે ને સાહેબ તો વધારે બળ લગાડવું પડશે.
સ્ટીલમાં થોડો બી ફેરફાર કરવો હશે ને તો વધારે બળ લગાડવું પડશે, હા કે ના? એનો મતલબ કે સ્ટીલની ઇલાસ્ટિસિટી, સ્ટીલની સ્થિતિસ્થાપકતા કેવી છે? જોર છે સાહેબ. સ્થિતિસ્થાપકતા ગજબ છે. સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી જોર લેવલની છે સાહેબ. તો દોસ્તો એની ઇલાસ્ટિસિટી એટલે સ્થિતિસ્થાપકતા જોર લેવલની છે ને, એનો મતલબ કે એની ઇલાસ્ટિસિટી દર્શાવતો અંક બહુ મોટો હશે. તો જે કે છે ને દોસ્તો, કે શું દર્શાવે છે ખબર છે? પદાર્થનો સ્થિતિસ્થાપક હોવાનો ગુણધર્મ, આંકડો. જેમ કે નહીં કહેતા આ પેલો છોકરો છે ને એને 80 માર્ક્સ આવ્યા છે, પેલો બીજો સ્ટીલ છે ને એને 80 માર્ક્સ આવ્યા છે અને રબરને 20 જ માર્ક્સ આવ્યા છે. તો મજબૂત કોણ? 80 માર્ક્સવાળો મજબૂત કહેવાય ભાઈ તમારા હિસાબે? તો હા કે ના બોલ દોસ્ત, સમજણ પડી કે નહીં? તો સ્ટીલનો એક આંક નક્કી કર્યો. સ્ટીલનો આંકડો છે 200 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ સ્ટીલનો આંકડો છે 200 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને ધારો કે રબરનો આંકડો ફિક્સ કરું છું 9 × 10⁷. તો કોણ વધારે મજબૂત? સ્ટીલ. સ્ટીલ વધારે મજબૂત છે. તો આ આંકડાઓ આપવામાં આવ્યા, જે આંકડો શું દર્શાવે છે? કોણ કેટલું વધારે મજબૂત છે. મજબૂતનો મતલબ કે કોણ કેટલું વધારે સ્થિતિસ્થાપક છે. બોલ હા કે ના? તો કે શું દર્શાવે છે? હું લખી દઉં દોસ્તો. કે ફાઇનલી શું દર્શાવે છે ખબર છે? સ્થિતિસ્થાપકતાના ગુણધર્મનું માપન છે આ. હા સર. જેનો જેટલું વધારે સ્થિતિસ્થાપક એનો કે એટલો વધારે, આંકડો મોટો. તો કે વધારે તો સ્થિતિસ્થાપકતા વધારે સર. સ્થિતિસ્થાપકતા વધારે. બહુ ગજબ સર, બહુ ગજબ. એનો મતલબ સર, જેનો કે વધારે હશે ને એમાં સાહેબ શું થશે ખબર છે? નાનો ફેરફાર બી કરવો હશે ને તો વધારે બળ આપવું પડશે. બોલ હા કે ના? કેમ? પદાર્થ સ્થિતિસ્થાપક છે ભાઈ, પોતાની જગ્યા પાછી લેવાનો પ્રયત્ન કરશે. એટલે કે વધારે હોય તો એમાં નાનામાં નાના ફેરફાર માટે પણ વધારે વિરૂપક બળ આપવું પડે. બોલ હા કે ના? તો કેનો પ્યોર મતલબ સમજો છો તમે? બોલો શું મતલબ થયો કેનો? એક એવો આંકડો કે જે પદાર્થનું શું દર્શાવતું હોય? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મનું માપન એક પ્રકારનું. ઠીક છે. સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક છે તો એનો આંકડો મોટો. એની કમ્પેરમાં બ્રાસ છે, તાંબુ છે, કાચ છે, કોટન છે, એ બધાનું સ્થિતિસ્થાપકતા સ્ટીલની કમ્પેરિઝનમાં ઓછી હોય. એટલે દોસ્તો એનો કે ઓછો. તો કે શું છે? કંઈ જ નથી પણ માર્ક્સ, કંઈ નથી પણ વિદ્યાર્થીની હોશિયારીનું માપન છે. એ જ રીતે દોસ્તો આ કે શું છે? કંઈ જ નથી, પદાર્થની સ્થિતિસ્થાપકતાનું માપન છે. જેનો કે વધારે, જેની ટકાવારી વધારે, એટલો વિદ્યાર્થી વધારે હોશિયાર. એટલે જે પદાર્થનો કે જેટલો વધારે એટલો એ પદાર્થ વધારે સ્થિતિસ્થાપક. દોસ્તો બોલો ક્લિયર છે? આ બધું ફંડા ફોકસ છે. ઓકે સર, ક્લિયર થઈ રહી છે વાતો? ક્લિયર. બીજું એક ફંડા ફોકસ નાનું હું તો મૂકું છું. ધારો કે એક બીજી વાતો આ ચોપડીમાં બી લખ્યું છે, હું સમજાવી દઉં. મને તો આ થોટ વધારે ક્લિયર થઈ એટલે મેં તમને આ સમજાવી. ચોપડીમાં કંઈક આવું જોવા મળશે તમને. બીજી તમે રેફરન્સ બુક લેશો ને કોઈ બી ચોપડી, એનસીઈઆરટી ટેક્સ્ટ બુક સિવાય, એમાં એવું લખ્યું છે સિગ્મા અને ઈ આનો ગુણોત્તર જ શું કહેવાય? કે કહેવાય. બોલ હા કે ના? તો હું એમ કહું છું કે જે કે છે ને, કે દોસ્તો ધારો કે સિગ્મા એની માટે, ધારો હું કે શોધવો છે મારે, તો હું કહી દઉં પ્રતિબળ છે ને 10 છે અને વિકૃતિ 2 છે, આ વિકૃતિ 5 છે. જવાબ કેટલો આવ્યો? આવ્યો જવાબ?
દોસ્તો હવે હું કેનું મૂલ્ય શોધવા જઈ રહ્યો છું બીજા કેસમાં. સાહેબ 2 જ આવવું જોઈએ. તો ધારો કે આ શું કહેવાય ને, પ્રતિબળ 50 છે તો વિકૃતિ કેટલી હોવી જોઈએ? સમજણ પડી કે નહીં દોસ્તો? કેમ કે કે અલ્ટિમેટલી બીજું શું છે ખબર છે? લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી હુકના નિયમમાં સિગ્મા ચલે છે E, સિગ્મા બરાબર કે E, કે બરાબર સિગ્મા અપોન E. તો આ કે શું છે ખરેખર? સમપ્રમાણતાનો અચળાંક. દોસ્તો હું અચળાંક શબ્દ વાપરું છું તો મારે પછી એક જ મટીરિયલ છે, ધારો કે કોઈ એક મટીરિયલ લઈ લઉં છું, એને ખેંચું છું પ્રતિબળ, અને એમાં શું ઉત્પન્ન થાય? વિકૃતિ. તો ધારો કે પહેલી વારના કેસમાં હું ખેંચું છું અને 10 પ્રતિબળ આપું છું અને વિકૃતિ ઉત્પન્ન થઈ 5. તો કેનું મૂલ્ય કેટલું આવ્યું? 2. મટીરિયલ સેમ છે, હવે હું જોર ખેંચું છું 50 જેટલું. સાહેબ એની વિકૃતિ કેટલી આવવી જોઈએ? 25. કેમ કે એનો કે કેટલો આવી ગયો? 2 ફિક્સ થઈ ગયો. હા કે ના બોલ? જેમ કે એક નોર્મલ વાત કરું, બહુ ગજબ વાત કરું છું, સ્ટીલ લઉં. ચાલો સ્ટીલની દોસ્તો ફિક્સ છે કે સ્ટીલનું 2 ગુણ્યા 10⁻11 અથવા 200 ગુણ્યા 10⁹ એક જ વાત થઈ. ચલો ધ્યાનથી સાંભળજો. હવે હું એમ કહું છું સ્ટીલમાં, આ સ્ટીલ માટે ગ્રાફ દોરું છું. ચલો ભાઈ, સ્ટીલનો સળિયો છે એને ખેંચું છું, જોર ખેંચું છું. એનો સિગ્મા છે ને જે પ્રતિબળ એ મેં આપ્યો છે 6 ગુણ્યા 10⁻22. ઠીક છે, 6 ગુણ્યા 10⁻22. અને એનો જે E છે ને એ મેં આપ્યો છે દોસ્તો 3 ગુણ્યા 10⁻11. ચેલેન્જ મારીને કહું દોસ્ત, તને ખાલી હું સિગ્મા આપું ને તો એમને શોધી નાખીશ. કઈ રીતે શોધીશ? તને ખબર છે આનો ફિક્સ વેલ્યુ શું છે? 2 ગુણ્યા 10⁻11. તો તને ખબર હોય નીચે શું આવશે? બોલ હા કે ના? તો દોસ્તો ધારો કે હું આને બહુ જ ખેંચું છું અને આવ્યું 100 ગુણ્યા 10⁻32. તો દોસ્તો તમને ખબર હોય વિકૃતિ કેટલી થશે? 50 તો ફિક્સ. હવે આમાં જોઈ લે, વ્યવહાર કરી લે. 12 11 11 નહીં 21. બોલ ડન જવાબ હા કે ના બોલ? પરંતુ દોસ્તો કે બદલાશે નહીં, કેમ કે કેને કહેવાય જ શું છે? અચળાંક. થોટ ક્લિયર થઈ રહી છે? નહીં ખબર પડી દોસ્તો? તો દરેક દ્રવ્યનો તમારે શોધવાની જરૂર નથી, સાયન્ટિસ્ટ લોકોએ કામ કરીને ગયા છે. દરેક દ્રવ્યને એમણે શું કર્યું છે? કે શોધીને રાખ્યો છે. પણ તમારે બોલો હવે કે આપી, કે તમને ખબર જ પરીક્ષામાં આપશે નહીં, તમને યાદ રાખવું પડશે 2-3 એવા ધાતુઓ અથવા દ્રવ્યો છે એના. તમને ખાલી એવું કહી દે આમાં આટલો સ્ટ્રેસ થયો એટલે કે આમાં આટલું પ્રતિબળ થયું તો વિકૃતિ કેટલી હશે, તો ડાયરેક્ટ સૂત્રો મૂકવાના તમારે. જો કઈ રીતે, હવે હું એક નોર્મલ દાખલો લઉં છું. સ્ટીલના સળિયાને 6 ગુણ્યા 10⁻22 જેટલું સળિયા પર પ્રતિબળ લગાડતા તેનામાં ઉદ્ભવતી વિકૃતિ શોધો. બોલો સિમ્પલ. કે બરાબર સિગ્મા બાય E. કે તો ફિક્સ છે સ્ટીલનો 2 ગુણ્યા 10⁻11. સિગ્મા આવી ગયો 6 ગુણ્યા 10⁻22. તો ઓટોમેટિકલી વિકૃતિ આવી જશે 6 ગુણ્યા 10⁻22 છેદમાં 2 ગુણ્યા 10⁻11 3 ગુણ્યા 10⁻11. બોલો હા કે ના? થોટ ક્લિયર થઈ રહી દોસ્તો? તો આ ખાલી ફંડા ફોકસ ચલાવવામાં દોસ્તો મારી 10 મિનિટ બગડે છે, પણ થોટ ક્લિયર થઈ કે નહીં? તો ફંડા ફોકસ એનો મતલબ એવું કે સાહેબ કોઈ પદાર્થને તમે ખેંચો ને, ધારો કે સ્ટીલ છે ને એ પહેલી વારમાં ખેંચો ને, ધારો કે સ્ટીલનો જવાબ આવે છે કેનો જવાબ આવે છે, ધારી લો કે કોઈ ધાતુનો જવાબ આવે છે 10, કોઈ બી XYZ ધાતુ લો, એનો કેનો જવાબ કેટલો આવવો જોઈએ? 10. તો હું પહેલી વારમાં ખેંચું છું તો ખેંચાણ મને 100 મળ્યું, એટલે પ્રતિબળ 100 મળ્યું, તો વિકૃતિ 10 મળશે. કેટલો જવાબ આવ્યો? 10.
હવે બીજી વાર હું ખેંચું છું દોસ્તો, એમાં 200 પ્રતિબળ આવ્યું, તો બોલ વિકૃતિ કેટલી? 20 સાહેબ. કેમ કે આ 10 જવાબ તો શું થઈ ગયો? ફિક્સ થઈ ગયો. બોલ હા કે ના? ક્લિયર થઈ રહી છે વાતો? તો આ છે દોસ્તો સ્થિતિસ્થાપક અંક. બોલ હાઉસ દેટ ક્લિયર છે? તો આવા સ્થિતિસ્થાપક અંક દોસ્તો ઘણા બધા પ્રકારના હોય, જેમ કે તમે ઘણી અલગ અલગ રીતે ફેરફાર કરો છો વસ્તુઓમાં. કોકની ખેંચીને કોકની લંબાઈમાં ફેરફાર કરો છો, સંગત લંબાઈમાં થતો ફેરફાર, સંગત પ્રતિબળ, સંગત વિકૃતિ યાદ છે ને? હું કોકના આકારમાં બી ફેર કરું છું, તો આકાર પ્રતિબળ, આકાર વિકૃતિ, અને એ બંનેના જ ગુણોત્તરને શું કહીશ? સ્થિતિસ્થાપક અંક કહીશ. સર હું કોકના કદમાં બી ફેરફાર કરીશ, તો એની સાથે સંકળાયેલ ગુણોત્તર એટલે કે કદ સ્થિતિસ્થાપક અંક. હા કે ના? તો દોસ્તો હું 3ની વાત કરવાનો છું. 3 એ 3 લંબાઈ સાથે સંકળાયેલ, આકાર સાથે સંકળાયેલ અને કદ સાથે સંકળાયેલ. એકવાર સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો તમે. ઓકે દોસ્તો, હે ને? તો સ્થિતિસ્થાપક અંકના 3 પ્રકાર લઈ રહ્યો છું હું. ટેન 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 દેવીઓ સજ્જનો. પહેલો છે દોસ્તો યંગ્સ મોડ્યુલસ. આ ઇંગ્લિશ વર્ડ છે દોસ્તો. એકચ્યુઅલીમાં આ થોમસ યંગ કરીને એક સાયન્ટિસ્ટ હતા, બ્રિટિશ સાયન્ટિસ્ટ હતા. એમના નામ એમાં સન્માનમાં યંગ્સ મોડ્યુલસ કીધું છે, યંગ્સ મોડ્યુલસ. પણ આપણે ગુજરાતીમાં યંગ મોડ્યુલસ લખીએ છીએ. ઠીક છે? યંગ્સ મોડ્યુલસને બીજું કહેવાય દોસ્તો સંગત મોડ્યુલસ. ચાલો લંબાઈની વાત કરવાનો છું એટલે. તો બોલો દોસ્તો, મોડ્યુલસનો મતલબ શું? સ્થિતિસ્થાપક અંક. વાત થઈ આપણે. સ્થિતિસ્થાપક અંક એટલે શું? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ચાલો, આ લંબાઈ સાથે સંકળાયેલો છે, તો તમને થોટ દોડાવું હું પાછી એક. આ એક સળિયો છે, ઓરિજિનલ એલ લેન્થ વાળો. ઠીક છે? માન લો એને ખેંચું છું, તો એ કેટલું ડિફોર્મ થાય? આટલું થાય દોસ્તો. તો આને શું કહેવાય? ડેલ્ટા. બોલ ક્લિયર છે? આ એક સળિયો છે. અચ્છા, સળિયામાં પાછું ઝૂપ 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 ઝૂપ. આ શું છે? એ છે, એફ છે. ક્લિયર છે? ઓકે દોસ્તો, આ જ સેમ સળિયાની વાત કરું છું, એને દબાઈશ તો આ શું ફીલ થાય છે? તણાવ. જો હું આની ઉપર દબાણ બળ લગાડું, બોલો હા કે ના? દબાઈ ગયો અંદર, તો આ શું થયું? બોલ હા કે ના? ક્લિયર છે? આ શું છે? દાબી. ઠીક છે? તો દોસ્તો હું કહી શકું, ધ્યાનથી સાંભળજો, લંબાઈ સાથે સંકળાયેલ સ્થિતિસ્થાપક અંક. સ્થિતિસ્થાપક અંક એટલે શું? પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. તો આ કઈ સંગત પ્રતિબળ છેદમાં સંગત વિકૃતિ. દોસ્તો તમારી JEE-માં લાઈવ સેટ કરશે ને આ સૂત્ર સેટ કરશે, યાદ રાખશો, જેને શું કહેવાય? યંગ્સ મોડ્યુલસ, જુવાન મોડ્યુલસ. લંબાઈ સાથે સંકળાયેલ છે એલ. ઠીક છે દોસ્તો? હવે આની મજા અલગ છે, આની મજા અલગ છે. જોજો, હું એમ કહી દઉં કે તણાવ પ્રતિબળ સાથે સંકળાયેલ મોડ્યુલસ શોધો, તો તણાવ પ્રતિબળ છેદમાં તણાવ વિકૃતિ, દાબીય પ્રતિબળ છેદમાં દાબીય વિકૃતિ. જેનો ઉપયોગ કરવો તમે કરી શકશો. બોલ હા કે ના? દાબીય પ્રકૃતિ સાથે અથવા દાબીય વસ્તુ સાથે સંકળાયેલ, દાબીય કેસમાં મોડ્યુલસ, યંગ મોડ્યુલસ શોધો તો દાબીય પ્રતિબળ છેદમાં દાબીય વિકૃતિ. તણાવના કેસમાં શોધો તો તણાવ પ્રતિબળ તણાવ. ચલો હવે દોસ્તો મેઇન આવે છે યંગ્સ મોડ્યુલસના દાખલાઓ બી છે, હું સારા સારા ગણાવું છું તમને. લેટ્સ સ્ટાર્ટ. યંગ્સ મોડ્યુલસને વાય વડે દર્શાવવામાં આવે છે. ઘણી બધી મોટી ચોપડીઓમાં, સારી ચોપડીઓમાં ગેમા કહેવામાં આવે છે દોસ્તો. વાય પણ કહે છે અને ગેમા પણ કહે છે, તમને જે આપ્યું હોય ઠીક છે. ક્યારેક ક્યારેક એને ઈ વડે બી દર્શાવવામાં આવે છે. તમે જો ઇંગ્લિશ મીડિયમની ચોપડીઓ હડશો ને દોસ્તો, બહારના ઓથર્સની, તો આ બધું ધ્યાનમાં રાખજો તમે, હો ને? ચાલો, વાય ઇઝ ઇક્વલ્સ ટુ, ભાઈ ફાઇનલી ચાલ બોલ, લંબાઈ સાથે સંકળાયેલ સિગ્મા કેટલો?
એફ અપોન એ વાત થયેલી છે. લંબાઈ સાથે સંકળાયેલ વિકૃતિ. હા, આની મમ્મીએ શું કીધું? ચોથા માળવાળા જોડે ટેણિયા જોડે રમવાનું. આ બે નાલાયક છે. પહેલા માળવાળાની મમ્મીએ શું કીધું? ચોથા માળવાળા જોડે ટેણિયા જોડે રમવાનું. એ ડાયો છે. આ બે શું છે? લુખેસ. તો એફ ઇન્ટુ એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. ઓહો સર, આમાંથી મને તો બહુ મસ્ત મિનિંગ મળી ગયો. ખબર છે, મારા જીવનમાં મિનિંગ મળી ગયો મને. સબ એક પ્રકારનું સ્થિતિસ્થાપક અંક જ છે, લંબાઈ સાથે સંકળાયેલો. પણ છે તો શું સર? જેનો વાય વધારે ને એની લંબાઈમાં ફેરફાર કરવો મુશ્કેલ થઈ જશે સાહેબ. જેનો વાય વધારે ને, જેનો સ્થિતિસ્થાપક અંક વધારે, એનું લંબાઈમાં ફેરફાર ઓછો. લંબાઈમાં ફેરફાર ઓછો થશે. બોલ હા કે ના? ક્લિયર આ રહે સમજમાં? તો હું આવું લખું દોસ્તો, સ્ટીલનો વાય વધારે હોવાથી, ભાઈ વાય સ્ટીલ એટલે સમજણ પડી ને, યંગ્સ મોડ્યુલસ ઓફ સ્ટીલ વધારે હોવાથી શું થાય ખબર છે દોસ્તો? એમાં નાના ફેરફાર માટે પણ ખૂબ જ વધારે વિરૂપક બળ લગાડવું પડે. બોલ હા કે ના? ફેરફાર થતો નથી. ધારો કે વાય કાચ, પછી જે બે ત્રણ ઉદાહરણ લે ને, પછી શું છે ને, કોપર, ફલાણું ઢીંકણું, આ બધાનો વાય કેવો? ઓછો. આની સરખામણીમાં ઓછો દોસ્તો. તો આમાં શું થાય? નાના વિરૂપક બળ પર બી નાનું બળ લગાડું ને માટે ફેરફાર કેવો મળી જાય? વધારે મળે છે. ખબર પડી કે નહીં? તો કોણ નબળું? આ નબળા. બોલ હા કે ના દોસ્તો? થોટ ક્લિયર થઈ રહી છે તમારી? થોટ ક્લિયર? ઓકે દોસ્તો. આના બે ત્રણ સરસ સરસ દાખલા લઉં છું તો તમને આઈડિયો આવશે કઈ રીતે. જેમ કે એક દ્રવ્ય છે, એક પદાર્થ છે. અમે દાખલાઓ બનાવ્યા છે 2 મિનિટ ઉપર જ. હા, જાતે જ બનાવ્યા છે, કોઈ ક્યાંથી કોપી નથી કર્યા. એક પદાર્થ છે, એની પર લાગતું પ્રતિબળ 5 ન્યૂટન મીટર સ્ક્વેર છે. પ્રતિબળ 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તેનામાં આ બળની કારણે ઉત્પન્ન થતી વિકૃતિ 0.5 છે. તો દોસ્તો તે પદાર્થનો યંગ્સ મોડ્યુલસ શોધો. વાય બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. ડાયરેક્ટ સાહેબ. બોલો, યંગ્સ મોડ્યુલસ એટલે મને ખબર પડે કે લંબાઈમાં જ હશે. બોલો 5/0.5 ઝોપ 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 10 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર દોસ્તો. બોલો હાઉસ દેટ? ક્લિયર છે? હવે જુઓ દોસ્તો, એક બીજો દાખલો બનાવ્યો છે. પ્રતિબળ છે 6 ન્યૂટન મીટર સ્ક્વેર અને વિકૃતિ છે 0.5. તો યંગ્સ મોડ્યુલસ ડાયરેક્ટ આપું છું તમને, ગુણ્યા 10 12 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. બોલ હા કે ના દોસ્તો? ક્લિયર થઈ રહી છે વાતો દોસ્તો? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. તો આ મતલબ સમજી ગયા તમે સ્થિતિસ્થાપકતાનો? અરે સ્થિતિસ્થાપક અંકનો મિનિંગ સમજણ પડી કે નહીં? જેટલું પદાર્થ મજબૂત સ્ટ્રોંગ સ્થિતિસ્થાપક હશે એટલો જ એનો સ્થિતિસ્થાપક અંક વધારે હશે, હે ને? સિમ્પલ. ફરીથી કહી દો દોસ્તો, પ્લીઝ પ્લીઝ ફરીથી કહી દો. તમે નહીં કહેતા કે જે બાળકને 100% આવ્યા તો એ વધારે હોશિયાર, એ હોશિયારીનું પ્રમાણ છે. એ જે બાળકને 20% આવ્યા તો એ નબળો. એ રીતે પદાર્થમાં બી એક અંક નક્કી કર્યો છે. જેનો અંક વધારે હોય એ વધારે મજબૂત, વધારે સ્થિતિસ્થાપક, જેનું ઓછું હોય એ ઓછું સ્થિતિસ્થાપક. ચલો, ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે દોસ્તો, થોડો અઘરો દાખલો લઈ રહ્યો છું. હું આશા રાખું છું તમને ખબર પડશે. એક દાખલો છે 10 મિલીમીટર વ્યાસવાળા, અને દેખાઈ રહ્યું છે બાળકોને, 10 મીટર લંબાઈના એક સળિયા પર 10 ન્યૂટનનું બળ લગાડતા
સાહેબની પિન ચોંટી ગઈ 10 ઉપર. તો તેની લંબાઈમાં 1 મીટરનો ફેરફાર થાય છે. તો દોસ્તો યંગ્સ મોડ્યુલસ શોધો. આ મારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સમજીએ. અહીંયા લખું, બાળકોને દેખાશે. ક્વેશ્ચન સમજીએ દોસ્તો. 10 મિલીમીટર વ્યાસવાળો અને 10 મીટર લંબાઈવાળો એક સળિયો છે. જો આકૃતિ ના દોરવી હોય તોય વાંધો નથી, ફીલ પકડજો વાતનું તો મજા આવશે. ચલો, 10 મિલીમીટર વ્યાસવાળો, બોલો બોલ ભાઈ, બોલ બોલ. 10 મિલીમીટર વ્યાસ, તો ત્રિજ્યા ઓટોમેટિકલી કેટલી થઈ? તો લખીએ દોસ્તો, સળિયાનો વ્યાસ 10 મિલીમીટર, તો ઓટોમેટિકલી ત્રિજ્યા કેટલી? 5 મિલીમીટર. જરૂર પડશે તો 5 ગુણ્યા 10⁻³ મીટર, એવું -3 મીટર લઈશું. ઓકે સર. બીજી માહિતી, 10 મીટર લંબાઈ છે સળિયાની. L = 10 મીટર. લંબાઈ L બરાબર 10 મીટર. સળિયા પર 10 ન્યૂટનનું બળ લગાડતા, જે હોય કોમ્પ્રેસિવ હોય કે ટેન્સાઇલ હોય, દાબીય હોય કે જે હોય, તો લાગતું બળ દોસ્તો F બરાબર 10 ન્યૂટન. તો તેની લંબાઈમાં 1 મીટરનો વધારો થાય અથવા ફેરફાર થાય, તો લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એમ. ક્યાં વાત છે સર, ક્યાંથી લાયા સર તમે? તો યંગ્સ મોડ્યુલસ શોધો. બોલ દોસ્ત, ક્યાં વાંધો છે તને? યંગ્સ મોડ્યુલસમાં જુઓ, સૂત્ર શું હતું યંગ્સ મોડ્યુલસનું? ચલો દોસ્ત, એક લોચો વાગશે. F છે, L છે, ડેલ્ટા L છે. એ નથી, ક્ષેત્રફળ નથી ભાઈ, આડછેદનું ક્ષેત્રફળ. આડછેદ વર્તુળ જેવું છે તો ક્ષેત્રફળ. તો બોલો દોસ્તો, r² એટલે r છે. પાઈની કિંમત 3.14 મૂકો. એક્ઝામમાં ના આપ્યો તો 22/7 મૂકજો. આપી દીધી હોય, સ્પેસિફાઈડ કરી હોય કે 3.14 મૂકો. અમુક વાર એવું બને MCQમાં પૂછે આ દાખલો, તો MCQમાં પૂછે તો ABCD ઓપ્શનમાં જવાબમાં પાઈ હોય જ, તો પાઈની કિંમત નહીં મૂકવાની. સમજણ પડી ગઈ નહીં? 3 વેલ્યુ આપું છું. કહી દીધું હોય તો 3.14, ના કીધું હોય તો 22/7. જો MCQમાં પૂછે અને MCQમાં જ પાઈ સાથે કિંમત આપી હોય તો પાઈની કિંમત નહીં મૂકવાની. બોલ હા કે ના? ચાલ ઠીક છે, તો ગણી લેશો જાતે. આનો જવાબ દોસ્તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. હું આશા રાખું તમને ખબર પડી હશે. એક આનાથી બી ગજબ લેવલનો દાખલો લઉં છું, એકવાર સ્ક્રીનશોટ લઈ લે. ચાલ ઓકે દોસ્તો, ચલો એક સરસ મજાનો દાખલો યંગ્સ મોડ્યુલસ મેં કહ્યું છે. JEE એડવાન્સમાં, JEE મેઇન્સમાં આના દાખલાઓ પૂછે છે દોસ્તો, એટલે હું થોડુંક સિરિયસ નોટ ઉપર જઈ અને આ કરું છું. લગભગ તમારા 4-5 દાખલા પતી ગયા ચોપડીના બી, ઉદાહરણ સ્વાધ્યાયના. યંગ્સ મોડ્યુલસ ઉપર જ વધારે દાખલાઓ છે. ચલો, હું એક ડ્રોઈંગ જ કરું છું એટલે મારે લખાણ કરવું ન પડે. તમે ઘરે જઈને જાતે લખાણ લખી લેજો. અને ક્વેશ્ચન છે મારો, એક 7 mm એટલે 7 મિલીમીટર ત્રિજ્યાવાળો એક સળિયો છે. 7 મિલીમીટર ત્રિજ્યાવાળો એક સળિયો છે, જેની લંબાઈ 10 મીટર છે. એ પદાર્થ પર અથવા એ સળિયા પર બળ લગાડવું, ઝુપાક બળ લગાડવું એટલે સળિયાની શું હાલત થવાની સર? વિકૃતિ આવશે. એમાં આવતી વિકૃતિ 0.5 મીટર. 0.5 મીટર દોસ્તો. ક્લિયર થઈ રહી છે વાતો? ઓકે. આ સળિયાનો યંગ્સ મોડ્યુલસ 2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ઠીક છે. તો દોસ્તો સળિયા પર લાગતું બળ શોધો. જ્યારે વાય આપી દીધું હોય ને સાહેબ, તો 2 જ સૂત્રો છે મારી જોડે વાયના. કાં તો ડાયરેક્ટ આ, કાંઈ તો ડાયરેક્ટ આ. મને આ નહીં લાગતું કે આનું સૂત્ર આવે. સિગ્મા ઈ ડાયરેક્ટ હોતા નથી. એક માર્ક્સમાં પૂછે તો મેં સ્ટાર્ટિંગમાં કરાયા તમને. ડાયરેક્ટ પ્રતિબળ આપી દે, ડાયરેક્ટ વિકૃતિ આપી દે. ચલો બોલો કેમનું? તો સીધું y = y d. f શોધવું છે ને, પહેલાં f ને સૂત્ર કરતા બનાવીએ. હવે તામઝામ કરો જે કરવા હોય. y તો છે,
એ નથી સર. બોલો ચાલશે? જવાબ લાવી દેશો દોસ્તો? બોલો ડન છે? હું એફનો જવાબ લખી દઉં છું, મેં સોલ્યુશન કર્યું છે એટલે મને ખબર છે. એફનો જવાબ 1.54 ગુણ્યા 10⁴ ન્યૂટન સમથિંગ. જોઈ લેજો હો ને, કેલ્ક્યુલેટર એકવાર યુઝ કરીને જોઈ લેજો. બોલો ક્લિયર છે દોસ્તો? આનાથી સૌથી લેવલવાળો દાખલો આપું છું, જે જી નીટમાં પૂછાય જ છે દોસ્તો દાખલા આવા પ્રકારના. થોડુંક તમને ટ્વિસ્ટ કરીને આપું છું. ના ખબર પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને કહી શકો છો. ક્લાસરૂમમાં બેઠા બાળકો અત્યારે જ કહી શકો છો. એક સ્ટીલનો સળિયો છે, એનો વ્યાસ છે 2 મિલીમીટર અને યંગ્સ મોડ્યુલસ, ભાઈ સ્ટીલ છે, સ્ટીલ, તો એને યંગ્સ મોડ્યુલસ યાદ જ રાખી લેજો, 2 ગુણ્યા 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એવું કીધું છે, સાંભળો ધ્યાનથી, આકૃતિ બનાવું છું કે ફાઇન્ડ ધી ફોર્સ. ઇંગ્લિશ મીડિયમની એક બુક છે, એમાં એક દાખલો હતો, કોમ્પિટિશન બુક છે. ફાઇન્ડ ધી ફોર્સ, ભાઈ આના પર લાગતું બળ શોધો. ટુ સ્ટ્રેચ ઇટ, સ્ટ્રેચ ઇટ એટલે આને પહોળું કરવા માટે લગાડવું પડતું બળ શોધો. કેટલું પહોળું કરવા માટે ખબર છે દોસ્તો? 0.2%, એની ઓરિજિનલ લેન્થના 0.2%. તો દોસ્તો સળિયાને મૂળ લંબાઈના 0.2% જેટલું ખેંચવા માટે લગાડવું પડતું જરૂરી બળ શોધો. દોસ્તો બેસ્ટ એક્ઝામ્પલ, આનાથી અઘરું કંઈ નહીં, એનસીઆરટી ટેક્સ્ટબુક માટે દોસ્તો. જી નીટમાં તો છોતરા કાઢી નાખી છે, ધ્યાન રાખજો. અમારું જ ચેપ્ટર છે આ જી નીટમાં. ચલાવવા દે, શું કરીએ બોલો? સાંભળ ધ્યાનથી. મૂળ લંબાઈના 0.2%. દોસ્તો ત્રુટિ, ચેપ્ટર નંબર 2, મૂળ લંબાઈની સાપેક્ષે કંઈ થતું હોય તો ΔL/L 0.2%. સર મને ટકાવારીમાં નહીં ફાવે, ડિવાઈડ બાય 100, સાદી સંખ્યામાં ફેરવાઈ ગયું સર. તો ફાઇનલી મને ΔL/L આપી દીધો છે એમણે આ વખતે. શું આપી દીધો છે? 0.002. નહીં પડી ખબર દોસ્તો? સમજો, મૂળ લંબાઈના 0.2% કીધા છે. મૂળ લંબાઈના 0.2% એટલે નિરપેક્ષ સાપેક્ષ ત્રુટિ કંઈ હતું ને તમારું ચેપ્ટર 2માં? શું હતું? ΔL/L 0.2%. ટકાવારી હટાવું તો છેદમાં 100, 0.002. ચલો હવે વ્યાસ આપ્યો છે દોસ્તો, તો ત્રિજ્યા 1 મિલીમીટર થાય ડાયરેક્ટ. 1 મિલીમીટર એટલે 3 મીટર. ઠીક છે. બોલો યંગ્સ મોડ્યુલસ FL ΔL, F શોધવાનો છે. y એ ΔL/L, y બરાબર F, F બરાબર y, એ એટલે πr² ΔL/L. શું ΔL/L છે તમારી જોડે? y છે, પાઈ છે, વાછળ y છે, પાઈ છે, અને r તો છે જ નાનપણથી. સર ઘોડિયામાં તો નર્સે જ કહી દીધું હતું ભાઈ, ડાયામીટર આપે એટલે વ્યાસ આપે તો બેટા શું કરવાનું? ભાગ્યા 2. બોલ દોસ્ત ક્લિયર છે? તો એક બી દાખલાનો જવાબ લખતો નથી દોસ્તો. હું આશા રાખું છું તમને આ લેક્ચરમાં લેવલવાળી ખબર પડી હશે દોસ્તો. ફાઇનલ છે? ચાલ દોસ્ત ઠીક છે, એકવાર સ્ક્રીનશોટ લઈ લે. ચાલ સ્ક્રીનશોટ લઈ લે. ઓકે દોસ્તો, તો હું ફાઇનલી યંગ્સ મોડ્યુલસ ફિનિશ છે. લંબાઈ સાથે સંકળાયેલ સ્થિતિસ્થાપક અંક એટલે y. હવે દોસ્તો બીજું શું આવે? આકાર સ્થિતિસ્થાપક અંક. દોસ્તો હું કહી શકું શિયરિંગ મોડ્યુલસ. હા સર. ટેન્જેન્શિયલ મોડ્યુલસ, સ્પર્શીય. યાદ હોય તો આપણે વાત થઈ હતી. કંઈ પણ કહો દોસ્તો એને જી વડે દર્શાવે. બરાબર છે? બીજું જો શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો દ્રઢતા અંક બી કહેવાય એને. શું કહેવાય? દ્રઢતા અંક. ઠીક છે દોસ્તો, એમાં કઈ રીતે તમે લખશો આને? સિમ્પલ સર. ફાઇનલી સ્થિતિસ્થાપક અંક જ છે ને, તો લખો. ચલો
આકાર સ્થિતિ સ્થાપક અંકનો મતલબ શું? બરાબર આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ, આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. ઓકે દોસ્તો, આકાર પ્રતિબળ એટલે સિગ્મા એસ, આકાર વિકૃતિ એટલે ES, અને આ છે જી છે દોસ્તો. તો ફાઇનલી જી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એસ બાય ES અથવા તો સિગ્મા એસ બાય થીટા. વિકૃતિ યાદ કરો, વિકૃતિમાં નળાકાર એને ખેંચીએ, સ્ટ્રેચ કરીએ તો આ શું આવતું હતું? ડેલ્ટા એક્સ. આ લંબાઈ એલ, આ શું હતું? થીટા. તો બોલો ટેન થીટા બરાબર ડેલ્ટા એક્સ બાય એલ. વિકૃતિ, આકાર વિકૃતિ યાદ હોય તો ભાઈ થીટા નાનો હોવાથી થીટા બરાબર ડેલ્ટા એક્સ બાય, એને જ શું કહેતા હતા? તો ESની જગ્યાએ થીટા લખી શકો છો. આની ઉપરથી તમને મળી જાય આકાર વિકૃતિ જી ઇન્ટુ થીટા. શોધવું હોય તો ચાલે ને? અરે આકાર પ્રતિબળ મળી જાય તમને. સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ થીટા. તમારી ચોપડીમાં કીધું છે એટલે હું દોરું છું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. સૂત્ર ભાઈ, મેન સૂત્ર, બાકી બધું વુમેન. સિગ્મા એસ સર એફ અપોન એ, નાનપણથી ફિક્સ. થીટા બાય એલ, એફ ઇન્ટુ એલ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બોલો દોસ્તો, ઠીક છે? પરીક્ષામાં એ રીતે પૂછે તમને. સાપેક્ષ સ્થાન અંતર 5 મિલીમીટર છે. આવી ગયું ડેલ્ટા એક્સ. નળાકાર, જે નળાકાર પર બળ લગાડવામાં આવે છે તેની ત્રિજ્યા છે 2 mm, 2 મિલીમીટર છે. એરિયા એટલે પાઈ આર સ્ક્વેર આવી જશે, ત્રિજ્યા એટલે એરિયા આવી જશે. આટલું બળ લગાડવામાં આવે છે અને નળાકારની મૂળ લંબાઈ આટલી છે. તો બોલો જી શોધતા આવડશે કે નહીં આવે દોસ્તો? ફાઇનલ છે. આવા હું પ્રેક્ટિસ પેપરમાં દાખલાઓ મૂકીશ, તમને વધારે ખબર પડે. એટલે આ ક્લિયર થઈ રહી છે વાતો દોસ્તો? હંમેશા યાદ રાખજો, મેં દાખલાઓમાં કંઈક સારું લખ્યું હતું. આ સૂત્ર છે. વ્યાખ્યા શું લખશો આની? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય? આકાર સ્થિતિસ્થાપક અંક. ક્લિયર છે? ઓકે. પછી એકમ શું લખશો? સેમ સર, સ્થિતિસ્થાપક અંક છે ને. પારિમાણિક સૂત્ર બી ક્લિયર છે દોસ્તો. એક નોંધ આપી છે તમને, એ જે જી છે ને, જી આકાર સ્થિતિસ્થાપક અંક, એ યંગ્સ મોડ્યુલસ કરતાં ત્રીજા ભાગનો હોય. યંગ્સ મોડ્યુલસ કરતાં ત્રીજા ભાગનું હોય એટલે કે લંબાઈ સાથે સંકળાયેલ સ્થિતિસ્થાપક અંક મજબૂત હોય છે કમ્પેર ટુ આકાર સાથે સંકળાયેલ સ્થિતિસ્થાપક. ઓકે દોસ્તો, ચલો દોસ્તો, નાની અમથી ચર્ચાઓ છે દોસ્તો. છેલ્લું છે કદ સ્થિતિસ્થાપક અંક. કદ સ્થિતિસ્થાપક અંક હે ને? બોલો, કદ સ્થિતિસ્થાપક અંકને દોસ્તો ઇંગ્લિશમાં કહેવાય બલ્ક મોડુલસ. બલ્ક મોડુલસ હે ને? ચલો દોસ્તો, એમાં શું આવે ફરીથી સૂત્ર? બલ્ક મોડુલસ એટલે બી સિગ્મા વી ઈ. સિગ્મા વી એફ અપોન એ. સિગ્મા વી યાદ કરો તો જરા દોસ્તો. આવું કંઈક પછી શું થઈ ગયું હતું? આવું થઈ ગયું હતું. શેમાં મૂક્યું હતું એને? તરલમાં મૂક્યું હતું. તો મેં સિગ્મા વીમાં તમને લાસ્ટ વિડીયોઝ જોજો દોસ્તો, કહ્યું હતું કે આ તરલ છે ને, આની લંબ રૂપે એફ બળ લગાડે છે. કોના ઉપર? ક્ષેત્રફળની સપાટી પર. કોની સપાટી પર? જે ઘન પદાર્થ અંદર મૂક્યો છે એની સપાટી પર લંબ રૂપે બળ લગાડે છે દોસ્ત. હા કે ના? ઠીક છે દોસ્તો. એફ અને ક્ષેત્રફળ લંબ રૂપે એફ અપોન એને તરલની ભાષામાં શું કહેવાય? દબાણ કહેવાય. તો દોસ્તો તમે અહીંયા એફ અપોન એ તો લખશો જ, એફ અપોન એ લખવાના ને, પણ એને તમે ખરેખર શું નામ આપી શકશો? દબાણ. ક્લિયર છે? તરલની ભાષામાં તો શું કહેવાય એને? દબાણ કહેવાય. સિગ્મા વી એટલે ડેલ્ટા વી અપોન વી. દોસ્તો માફ કરજો, મને માઇનસ લખવું પડશે. કદમાં થતો ઘટાડો, ડેલ્ટા વી જેટલો ઘટાડો થાય છે. ક્લિયર છે? કોની સાપેક્ષે? મૂળ કદની સાપેક્ષે. તો ફાઇનલી આવું સૂત્ર આવે.
બલ્ક મોડ્યુલસ ઇઝ -P/Δv/V. માઇનસ નીચે એવું લખું કે ઉપર લખું, શું ફરક પડે? કંઈ નહીં. ઓકે દોસ્તો, હવે મેઇન વાત છે બલ્ક મોડ્યુલસ કોનો વધારે હોય? ધ્યાનથી સાંભળજો, પછી મને કહેજો. મજબૂત કોણ? સ્થિતિસ્થાપક વધારે કોણ? વાયુ વધારે સ્થિતિસ્થાપક ના હોય. સમજણ પડી નહીં કેમ? એનું કારણ શું ખબર છે દોસ્તો? ઘનના અણુઓ મજબૂતીથી જોડાયેલા છે. બોલ હા કે ના? આંતરઆણવીય બળ વધારે મજબૂત છે, જ્યારે આ પ્રવાહીમાં નબળું, સહેજ નબળું, અને વાયુમાં વધારે નબળા બળ સાથે જોડાયેલા છે. ક્લિયર છે? એટલા માટે દોસ્તો હું કહી શકું કે લખાય અહીંયા ઘન છે ને એ ઓછો દબનીય છે. હા સર, ઘન કેવો છે? ઓછો દબનીય છે, જ્યારે વાયુ વધારે, એટલે બહુ જ વધારે. બોલો હા કે ના દોસ્તો? તો આ બલ્ક મોડ્યુલસની વાર્તાઓ છે દોસ્તો. અહીંયા લખી શકું? બાળકોને દેખાતું હોય તો લખી શકે. થોડુંક સેજ આમ કરી દો તો ટોપિક પૂરો થાય. ઓકે દોસ્તો, હવે હું એમ કહું છું દોસ્તો, દબનીયતા એટલે શું? છેલ્લું છે ભાઈ, કોમ્પ્રેસિબિલિટી. શું કહેવાય? કોમ્પ્રેસિબિલિટી. દબનીયતા એટલે શું? તો દોસ્તો એક જ દબનીયતાને સ્મોલ કે વડે દર્શાવે છે. સ્મોલ કે વડે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કહે છે. તો લખો, સૂત્ર લખી દીધું. વાક્ય શું લખશો? બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કહે છે દોસ્તો. એકમ શું લખશો? પારિમાણિક સૂત્ર શું લખશો? એ તમે જાણો. બોલો, હાઉઝ ધેટ? ક્લિયર છે? તો પૂરેપૂરો ટોપિક બધું જ વ્યવસ્થિત પૂરું કર્યું છે. હા, આવું લખી શકો દોસ્તો તમે આને? કેમ? ઊંધું વ્યસ્ત છે ને દોસ્તો. તો ફાઇનલી ક્યારેક એક્ઝામમાં દોસ્તો 2 માર્ક્સમાં દબનીયતા પૂછે, 2 માર્ક્સમાં બલ્ક મોડ્યુલસ પૂછે, 2 માર્ક્સમાં શિયરિંગ મોડ્યુલસ પૂછે, અને 2 માર્ક્સમાં યંગ્સ મોડ્યુલસ પૂછે દોસ્તો. ક્લિયર છે? તો આ જે નાના ટોપિક, યંગ્સ મોડ્યુલસનો એક્સપેરિમેન્ટ આવશે આગળ જઈને. યંગ્સ મોડ્યુલસમાં ખરેખર બહુ હજી આ કહું ને, યંગ્સ મોડ્યુલસ એટલે મેઇન છે, બધું એની ઉપર ડિપેન્ડન્ટ છે આગળ જઈને, દાખલાઓ બધું. ઠીક છે ને? તો નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો ગજબ લેવલના ટોપિક લઈને આવીશું. ત્યાં સુધી બનાવી રહ્યો આરાધ્ય ક્લાસીસ સાથે. ખરેખર કહેજો દોસ્તો દિલથી કે આ વિડીયો કેવો લાગ્યો, અને કમેન્ટ બોક્સમાં લખજો જેવો લાગ્યો એવો દોસ્તો. સારું જ લખજો દોસ્તો, આપણી ઘરની વાત છે. વિડીયો સરસ લાગ્યો દોસ્તો જરૂરથી લખો. તો નેક્સ્ટ ટાઈમ આનાથી ગજબ લેવલના વિડીયો બનાવીશ. થેન્ક યુ વેરી મચ. બાય.